યા અલી મદદ મારા પ્રિય મિત્રો, આજના ઇસોટેરિક સ્ટડી સર્કલના આ ખાસ સેગમેન્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં અમે મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ દ્વારા 25 નવેમ્બર 2025ના રોજ ગ્લોબલ પ્લ્યુરલિઝમ એવોર્ડ સેરેમનીમાં આપવામાં આવેલ વિડીયો સંદેશાનો ગુજરાતી અનુવાદ રજૂ કરી રહ્યા છીએ. આ સંદેશામાં ઊંડું જ્ઞાન, કરુણા અને સર્વવ્યાપક માર્ગદર્શન સમાયેલ છે, જે ફરી એકવાર આપણને મૌલાના તે દૃષ્ટિકોણની યાદ અપાવે છે જ્યાં બહુત્વ, માનમર્યાદા, આદર અને સર્વમાનવના મૂલ્યો આધારરૂપ બને છે. શરૂઆત કરતા પહેલાં દિલથી એક નમ્ર વિનંતી: જો આ કાર્ય તમારા આધ્યાત્મિક પ્રવાસમાં અર્થ, પ્રેરણા અને ઉજાસ ઉમેરે તો કૃપા કરીને ઇસોટેરિક સ્ટડી સર્કલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક સબસ્ક્રાઇબર આ મિશનને વધુ મજબૂત બનાવે છે અને અમને સમગ્ર વિશ્વની જમાત માટે વધુ આધ્યાત્મિક, શૈક્ષણિક અને પરિવર્તનશીલ સામગ્રી તૈયાર કરવામાં પ્રોત્સાહન આપે છે. હવે ચાલો હાજર ઇમામના આ અવિનાશી સંદેશાના ગુજરાતી અનુવાદની શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. માનનીય મહામહિમો, વિશિષ્ટ મહેમાનો, સ્ત્રી તથા પુરુષગણ, સેન્ટરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરફથી 2025ની ગ્લોબલ પ્લ્યુરલિઝમ એવોર્ડ સેરેમનીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગ્લોબલ સેન્ટર ફોર પ્લ્યુરલિઝમનું નિર્માણ વિશ્વના સમાજોને મુશ્કેલ પરંતુ અત્યંત જરૂરી એવા સહઅસ્તિત્વના માર્ગ પર ચાલવામાં મદદરૂપ થવા માટે થયું હતું, જ્યાં ભિન્નતાઓ પ્રગતિ, સમૃદ્ધિ અને શાંતિનું સાધન બની શકે. અમારા સમાજોમાં પ્લ્યુરલિઝમને મજબૂત બનાવવું માત્ર એક લક્ષ્ય નથી, તે જ તો આ સમયમાં ઊભાતા પ્રશ્નોનું સમાધાન છે. પ્લ્યુરલિઝમ એ લોકો અને સંસ્થાઓ વચ્ચે ઊભાતા અંતરને બ્રિજ કરતું એક માર્ગદર્શક નકશો છે. ગ્લોબલ પ્લ્યુરલિઝમ એવોર્ડ્સ એ મારા સ્વર્ગસ્થ પિતાની એવી પહેલ હતી જેના માધ્યમથી તેઓ નેતૃત્વનો આદર્શ રજૂ કરવા અને વિવિધતાની કદર અને સન્માનથી મળતા સ્પષ્ટ પરિણામો દર્શાવવા માંગતા હતા. આજની જટિલ વૈશ્વિક પરિસ્થિતિમાં આ એવોર્ડ્સ આપણને વિભાજનથી પર જોઈ શકવાનું શીખવે છે અને આ લોરિએટ્સના કાર્યથી પ્રેરણા મેળવીને આપણા પોતાના સમાજોમાં રચનાત્મક પરિવર્તન લાવવાનો હિંમત આપે છે. ઘણી વખત પ્લ્યુરલિઝમ અઘરું, લગભગ અપર્યાપ્ત લાગતું આદર્શ જેવું લાગે છે, પરંતુ ગ્લોબલ પ્લ્યુરલિઝમ એવોર્ડ્સની સાચી સુંદરતા એ છે કે તે આપણને બતાવે છે કે સામાન્ય લોકો પોતાના રોજિંદા જીવનમાં નાના પરંતુ શક્તિશાળી કાર્યોથી કેવી રીતે પોતાના સમાજોમાં અર્થપૂર્ણ ફેરફાર લાવી રહ્યા છે. આ સંસ્થાઓ રોજિંદા સરળ પ્રયત્નો દ્વારા તેમના સમુદાયમાં વિશાળ અસર પેદા કરી રહી છે અને ઘણીવાર અણધાર્યા ભાગીદારોને જોડીને આજના સમયમાં ઊભાતા મોટા પ્રશ્નોનું સમાધાન શોધી રહી છે. આ રીતે તેઓ વૈશ્વિક સિસ્ટમ્સ અને ધોરણોમાં પરિવર્તન લાવતી ચળવળો ઘડી રહ્યા છે. આ કાર્ય હંમેશા સરળ નથી, પરંતુ તેની કિંમત પેઢીઓથી પેઢીઓ સુધી ટકી રહે છે. જ્યારે આપણે પોતાનાથી જુદા લાગતા કોઈને દિલથી સાંભળીએ અને તેમની કહાણી સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાય છે કે આપણે એકબીજાથી ઘણા વધારે જોડાયેલા છીએ અને અમે વિશેનો આપણો અભિગમ વિસ્તરવા લાગે છે. આજે આપણે આ 10 લોરિએટ્સનું સન્માન કરીએ છીએ કારણ કે તેઓ રોજિંદા જીવનમાં એવા કાર્ય કરે છે જે પ્લ્યુરલિઝમની પરિવર્તન શક્તિને જીવંત રાખે છે. પ્રદેશો, ક્ષેત્રો અને પદ્ધતિઓ જુદી હોવા છતાં તેમના કાર્યને માર્ગદર્શન આપતા મૂળભૂત સિદ્ધાંતો એક જ છે કે દરેકને સુખ, સલામતી અને માનથી જીવવાની જગ્યા છે. આ 10 લોરિએટ્સ એવોર્ડની શરૂઆતથી અત્યાર સુધીના કુલ 40 લોરિએટ્સના વિશાળ સમૂહમાં જોડાય છે અને અનેક લોકો સાથે જોડાય છે જે વિભાજન અને અવગણના સામે દ્રઢતાપૂર્વક ઊભા રહ્યા છે. અમે સૌ વૈશ્વિક સમુદાયના સભ્યો છીએ અને આ સમુદાયના સભ્ય તરીકે અમે એકબીજા પ્રત્યેના આપણા વર્તન દ્વારા આ દુનિયાને આકાર આપી રહ્યા છીએ. વિશ્વના વિવિધ ભાગોમાંથી આવેલ અને જુદી જુદી પૃષ્ઠભૂમિ ધરાવતા આ સર્વમાન્ય જ્યુરી સભ્યોનો અમે દિલથી આભાર માનીએ છીએ. અમે જ્યુરીના અધ્યક્ષ ડૉક્ટર મરવાન મુઆશર તથા અન્ય સભ્યો મિસ યાસ્ના અગ્વિલાર ગિલ, ડૉક્ટર કમ્ફર્ટ ઈરો, મિસ રીટા રોય, મિસ્ટર ગેમ શિમરે, ડૉક્ટર સ્ટીફન ટોબ અને મિસ્ટર એન્ટોનિયો ઝાપોલાને તેમની સમર્પિત સેવા અને પ્રેરણાદાયક પસંદગી બદલ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. આજે જ્યારે આપણે આ અસાધારણ લોરિએટ્સ વિશે વધુ જાણીએ છીએ ત્યારે હું આપને આમંત્રણ આપું છું કે આપણા જીવનમાં તમે કયા મતલબવાળા પગલાં લઈ શકો તેનું મનન કરો. આ વિશ્વના પડકારો સામે આપણી દરેક પસંદગીનું મહત્ત્વ છે. હું લોરિએટ્સ, ગ્લોબલ સેન્ટર ફોર પ્લ્યુરલિઝમ અને આજની આ સભામાં હાજર તમામનો તેમની પ્લ્યુરલિઝમ પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ દિલથી આભાર માનું છું. મૌલાના હાજર ઇમામના 2025ના ગ્લોબલ પ્લ્યુરલિઝમ એવોર્ડના આ ગુજરાતી અનુવાદને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મૌલાના હિકમતસભર વરદા સભનના શબ્દો આપને કરુણા, સુમેળ અને બહુત્વના મૂલ્યોને રોજિંદા જીવનમાં જીવંત રાખવા માટે સતત પ્રેરિત કરતા રહે એવી દિલથી દુઆ.
જો આ સેગમેન્ટે આપના હૃદયને સ્પર્શ્યું હોય તો ઇસોટેરિક સ્ટડી સર્કલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો સહયોગ અમને વિશ્વભરની જમાતને વધુ જ્ઞાન, વધુ નૂર અને વધુ અર્થસભર સામગ્રી પહોંચાડવામાં મદદ કરે છે. આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે વહેંચજો, કારણ કે ઘણીવાર એક જાગૃત હૃદય આખા સમાજને પ્રકાશિત કરી શકે છે. હાજર ઇમામનો નૂર આપના જીવનમાં સદા સાથ આપે. આપણી આગામી મુલાકાત સુધી યા અલી મદદ.